હાય ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં. આજે આપણે બનાવવાનું છે સેવ ઉછળ. તેના માટે આપણે વ્હાઈટ વટાણા લેવાના રહેશે. એક વાટકો લઈ રહ્યું છું. ઓવરનાઈટ પલાળી દીધેલા છે. આપણે તેને કમસે કમ 8 થી 10 કલાક સુધી પલાળવાના રહેશે. અહીંયા વઘાર માટે 3 ડુંગળી લઈ લીધેલી છે ચોપ કરેલી, અને આપણે ટમેટાની પ્યુરી કરવાની છે. મેં 3 મીડિયમ સાઇઝના ટામેટા પણ લઈ, મિસળ મસાલો, કાશ્મીરી મરચું પાવડર અને આદુ મરચાની પેસ્ટ લઈ લીધેલી છે મેં અહીંયા. એમાં આપણે જે વટાણા પલાળેલા છે તે એડ કરી દઈએ. આપણે 3 થી 4 વિસલ જ વગાડવાની છે. આપણે તેને ઓવરકુક નથી કરવાના. આપણે વટાણાને આખા રહેવા જોઈએ અને બફાઈ પણ જવા જોઈએ તે રીતના એડ કરવાના છે. મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે. હવે તેને આપણે બાફી લઈએ. આપણા વટાણા પણ બફાઈ ગયા છે. મેં તમને કહ્યું તો એ પ્રમાણે જ બફાઈને રેડી થઈ ગયા છે. આપણે આખા વટાણા રાખવાના છે. તે લઈ લીધેલું છે મેં, અને 2 ટીસ્પૂન ઓઇલ એડ કરી દીધું છે. ઓઇલ હવે હળવું ગરમ થઈ ગયું છે. તેમાં હું જીરું એડ કરીશ 1 ટીસ્પૂન. હવે જે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ કરી છે તે એડ કરી દઈશું. બરોબર સાતળી લઈશું. મેં અહીંયા 3 તીખા મરચાં લઈ લીધા છે. બસ હવે થોડી એવી હિંગ એડ કરીશ, 1 ચપટી જેટલી. હવે ત્યારબાદ જો ડુંગળી લઈ લીધેલી છે આપણે તે એડ કરી દઈશું. સારી રીતે આપણે કૂક કરી લેવાની છે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ મેં 3 ટમેટાની પ્યુરી કરી હતી તે પણ આપણે એડ કરી દઈશું. હવે થોડી વાર આપણે તેને પણ કૂક કરી દઈશું. આપણે 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું મેં વટાણામાં પણ યુઝ કર્યું છે તે પ્રમાણે હું ઓછું કરી દઈશ થોડું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. બધું બરોબર આપણે મિક્સ કરી લઈશું. ગ્રેવીને હવે આપણે સારી રીતે કૂક કરવા દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે આ સ્ટેજમાં જ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું, ટીસ્પૂન જેટલો. હવે બધું બરોબર મિક્સ કરી લઈશું. હવે આમાં હું 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશ, મસાલા બળી ન જાય એટલા માટે. ગ્રેવી સારી એવી રીતે પાકી ગઈ છે. હવે હું તેમાંથી થોડી એવી ગ્રેવી એક બાઉલમાં લઈ લઈશ. આગળની પ્રોસેસ હું તમને આગળ બતાવી દઈશ, વિડીયો સ્કીપ ન કરતા. જે આપણે વટાણા જે બોઇલ કર્યા હતા તે પણ આમાં આપણે એડ કરી દઈશું. બધું બરોબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. ગ્રેવી તમારે જેટલી થીક અને પતલી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે આપણે જે મિસળ મસાલો લીધો તો તે પણ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન જેટલો. બધું બરોબર મિક્સ કરી લઈશું. હવે ઉછળને થીક બનાવવા માટે મેં અહીંયા 1.5 ચમચી જેટલો બેસન લઈ લીધેલો છે. આપણે તેને સ્લરી કરી લઈશું પાણી એડ કરીને. હવે આપણી જે આ ચણાના લોટની સ્લરી કરી છે તેમાં એડ કરી દઈશું. આનાથી આપણો રગડો છે તે ઠીક બની જશે. હવે આપણે સારી રીતે તેને કૂક થવા દઈએ. હવે જે આપણે ટામેટું એડ કર્યું છું તેની ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા 2 ચપટી જેટલી જ ખાંડ એડ કરીશ.
હવે આપણું ઉચળ બનીને રેડી થઈ ગયું છે. પછી આપણે રગડો બનાવ્યો હતો તે હવે તેમાં આપણે ગેસ બંધ કરીને લીલા ધાણા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે સાઈડની જે તેલ છે બોર્ડર ઉપર તે પણ બહાર આવી ગયું છે. એટલે આપણું રગડો બનીને રેડી થઈ ગયો છે. હવે આને આપણે સાઈડમાં લઈને આપણે કરી બનાવી લઈએ. એના માટે મેં અહીંયા એક સોસપેન લઈ લીધેલું છે. તેલ એડ કરી દઈશું 1.5 ટેબલ સ્પૂન જેટલું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે થોડું એમાં જીરું અને હિંગ એડ કરી દઈશું. હવે તેમાં આપણે ગ્રેવી લઈ લીધી તે આપણે બાઉલમાં તે એડ કરી દઈશું. બધું બરોબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં આપણે થોડું અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું. સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી દઈશું આપણે. હવે આપણી તરી પણ બરોબર એવી કૂક થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે આપણું સેવ ઉસળ બનીને રેડી થઈ ગયું છે.